ધવલભાઈ છે આ ધવલભાઈ છે એની વાડીએ મિત્રો આપણે જઈ છીએ અને અત્યારે મિત્રો ખાડા બહુ આવે વાડીએ ફૂલ કરવાની ધવલભાઈની વાડીએ. હવે મિત્રો 5 વાર આપણને એને કીધું કે આપણે વાડીએ જવું એમ પણ 5 વાર છે ને પગી જતા હતા ભાઈ કે વરસાદ આવી જાય મને તબિયત નથી સારી અને કાલે સાંજે એવા ખારા કરી છે ને ત્યારે આ મંડાણા છે કે હાલો આપણે જાય વાડીએ બરોબર મિત્રો. એટલે આપણે એની વાડીએ જઈને આપણે મોજ કરશું હવે. અહીંયા મિત્રો કૃષ્ણ રણજીત હોટલ રેસ્ટોરન્ટ જોવા આવી હાઈવે ઉપર મુરલીધર ચોક અહીંયા પહોંચ્યા અને ધવલભાઈની વાડીએ જાય છે મિત્રો. અને નજારો જોવો તમે જો મિત્રો આ પાણી જાય છે આ પાણી આજી ડેમમાં જાય છે આજી ડેમમાં પાણી આ બધું નદીનું જાય. અત્યારે કેવલભાઈની વાડીએ જઈએ છીએ આપણે અને એની વાડીએ જઈને મોજ કરશું થોડું. હા ધર્મેશભાઈ હમણાં વાડીઓમાં જ રખડવાનો અમારે વાડીએ જવાનું જો મિત્રો પાણી ફૂલ ભરેલું જાય છે વાડીએ. તો મિત્રો અહીંયા લીલો પડેલી લીલું છમ મિત્રો જો હરિયાળી કેવલભાઈની વાડીએ પહોંચી ગયા અને જો કેવલભાઈ આમ જો ઝૂલે આમ જો ઝૂલે છે આ કેવલભાઈ. હું સીધો નીકળી ગયો બહાર ગયો ને ધર્મેશભાઈ એટલે થોડોક નીકળી ગયો. કેવલભાઈની વાડીએ જો મામા સાહેબ બેઠા હે મિત્રો. અત્યારે અહીંયા આવ્યા છે તમે મામા સાહેબને સિગરેટ પીવડાવવા. હા બધા મિત્રોને રામ રામ. અને આ જો આપણે કેવલભાઈની વાડી આવ્યા છીએ મિત્રો અને મામા સાહેબ છે અહીંયા અને પૂરા આપણે હમણાં છે આંબોલી પર એ તમને દેખાડશું. પગે લાગવા આવ્યા છીએ અને આ ધર્મેશભાઈ અમે ત્રણેય આવ્યા છીએ અહીંયા. એક ભાઈ બહાર ગયા છે આજે. હા કંઈક બોલો તમે મામા સાહેબનું કંઈક બોલો. કેટલો હાથ છે અહીંયા માન થાય જ કામ થાય શ્રદ્ધા ભરોસે કામ થાય. હા બાકી કોઈ વસ્તુ ને પગે લાગીને કહી જવાનું. હા વાત થઈ પૂરી. જો મિત્રો કૂવો કેટલો ભર્યો છે ખાલી 10 ફૂટ જેવો ખાલી છે બાકી આખો કૂવો ભર્યો છે. જો આખો કૂવો ભરેલો છે. હા મિત્રો જો કેવલભાઈ મામા સાહેબના ખીજડે જો સાપો હડકો કરે છે. હા પવનનો હે ને નીચે આમ પડી ગયો તો. અને આ જયદીપભાઈ છે તો એ મામા સાહેબને સિગરેટ પીવડાવે છે. જયદીપભાઈ અમારે જો
ધર્મેશભાઈ ને જયદીપભાઈ બે, અને આ કેવલભાઈ છે એ સાપો હરકો કરે છે મિત્રો. પગે લાગી લેજો બધાય. કેવલભાઈ જો મામા સાહેબ ને સિગરેટ પીવડાવે છે મિત્રો. જો આ કેવલભાઈ એની વાડીએ બેઠા છે. મામા સાહેબ જો આવી તો અત્યારે હવે મામા સાહેબ ને અંતર કેવલભાઈ છાટે છે. આખું ઢાંકણું ખુલી ગયું પણ ખુલતું નથી. હવે કેવલભાઈ ની વાડી હતી નીકળી ગયા છે મિત્રો. મામા સાહેબ ના દર્શન કરીને હવે જો જાય અમે પૂરા એ કેવલભાઈ ના ત્યાંથી પછી ઘરે આવ્યા મિત્રો. જુઓ કેવલભાઈ ના પૂરા એ પહોંચ્યા અને અહીંયા છે પૂરા. હમણાં તમને દર્શન કરાવી મિત્રો. જો આ કેવલભાઈ કઈ બાપા હાથીને ભર ભરીને આવતા હતા. હા ભર પડતા તઈ બાપામાં પડી હા વયા ગયા. હા પછી આ બે ગયા એટલે આ બેહારી દીધા. આ કૂવામાં જુઓ મિત્રો આંબલી ઉગી છે વચ્ચો વચ કૂવામાં. જો આ થડ તમને દેખાતું હોય છે. જુઓ તમને દેખાડું. આ કૂવામાં વચ્ચો વચ આંબલી ઉગી છે. કેવલભાઈ સાફ કરે છે. ચોમાસાની હિસાબે પેલું ની ઉગી ગયું છે એટલે. કેટલા વર્ષ થયા? 75 ની ઉપર છે. બારોટના ચોપડામાં. એ તો બારોટના ચોપડે એટલે મારી 5મી પેઢીની પહેલાની વાત છે. હા હા. હવે બનાવવાના છે મંદિર. આ જો કર્યું આ બધું હવે બનાવવાનું છે. સાંભળ્યો તો એને તને જોની પણ મંદિર નવા. કેટલો ભરેલો છે ને ખાલી 5 ફૂટ જેવો ખાલી છે. 5-6 ફૂટ બાકી આખો ભરેલો એ કૂવો. અને આ કેટલા ફૂટ છે ભાઈ ધવલભાઈ? 90 ફૂટ. 90 ફૂટ ઊંડો. જો 5 ફૂટ ખાલી છે. 4 ફૂટ 5. હા મિત્રો જો તમને આ સફેદ દેખાય. જો ઝૂમ કરું આ વાસંગી દાદાનું મંદિર છે અહીંયા. કેવલભાઈ ના ઘરે આવ્યો છે મિત્રો. જો અહીંયા બધું ફરસાણ ને ઈ બને અહીંયા. લાગે ને દર્શન કરશું સારું લાગે. ત્યાંથી ખાઈ પીને આનંદ કરીને પાછા નથી ખાતા. હું 2 મોઢે જ આપતું છું. અત્યારે ટ્રાફિકમાં છું એટલે બોલી નહીં અગું બહુ. હાલો મિત્રો તમને હવે દેખાડું ગણપતિ બાપાના દર્શન કરાવશું. હા ધવલભાઈ ગણપતિ દર્શન કરાવજો. અત્યારે તમે મહેરબાની કરીને શાંતિ રાખો. કોમેન્ટ કરજો કારણ કે ટ્રાફિક એવું હોય ગાડી હવે અડી જાય તો અમારા દર્શન થઈ જાય મિત્રો. એટલે ધ્યાન રાખવું આપણે વિનંતી. હા મિત્રો જો રણછોડનગરમાં આવ્યા ગણપતિ બાપાના દર્શન કરવા. હવે તમે જો પબ્લિક કેટલું છે ને, બહુ પબ્લિક હે મિત્રો. જો અહીંયા વારો 3-4 કલાકે આવે વારો. એટલું પબ્લિક છે અહીંયા.
જો મિત્રો રણછોડનગરમાં આવ્યા ઈ દર્શન કરવા ગણપતિ બાપાના. હા તમે જો સંગાયરું હોય ઈ. ઇન્સ્ટાગ્રામમાં ના ના જો મિત્રો કેવું સંગાયેલું હોય, પબ્લિક એટલું હોય હો. જો કેટલું પબ્લિક છે. ધવલભાઈ આપણે જો ક્યાં દર્શન કરવા આવ્યા? રણછોડનગરમાં. જો મિત્રો અત્યારે રણછોડનગરમાં દર્શન કરવા આવ્યા ગણપતિ બાપાના. આ તમને જો દેખાડું છું. જો મિત્રો આ દર્શન કરી લ્યો. પેડક રોડ રણછોડનગર ગણપતિ બાપા. હવન કુંડ છે મિત્રો, અહીંયા હવન ચાલુ જ હોય. જો ગણપતિ બાપા જેટલા દી દે ને ત્યાં લગે. હવે મિત્રો જો દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ ગેટની બહાર. અને હવે કેવલભાઈ આપણે કેટલી વાર જવું છે? ગામમાં કઈ ભૂખ લાગી હોય ત્યાં ખાવા. જો મિત્રો પબ્લિક જ એટલું આવે અહીંયા દર્શન કરવા. ક્યાંય લગીને ગાડીઓની લાઈન છે મિત્રો. જો મિત્રો હા જો હજી આ ગણપતિ બે આયડા જો મિત્રો અત્યારે જય ઠાકરધણી ટી સ્ટોલમાં ચા પીવા આવ્યા છે. અને આ પાનની દુકાન અને હું ને કેવલભાઈ અમે બે આવ્યા છીએ. અહીંયા ચા પાણી પીવા આવ્યા જો ગરદી કેટલી છે મિત્રો અહીંયા ચા પાણી પીવાની. બહુ ફેમસ ચા હો. આ પેડક રોડ છે. અને જો અહીંયા હનુમાનજી બાપાનું મોટું મંદિર છે. જો આવી રહ્યું હનુમાનજી દાદાનું મંદિર. અને આ પેડક રોડ આપણે તમને ચાનો વિડીયો જે બનાવ્યો ને ત્યાં જ મંદિર છે. આ પેડક રોડ ઉપર કેટલી ગરદી. આ જો મિત્રો કેટલી ગરદી છે અહીંયા. લાઇટિંગ થી એવું સંઘાયેલું હોય. જો મિત્રો જો પેડક રોડના બીજા સૌથી મોટા ગણપતિ બાપા અહીંયા દર્શન કરવા આવ્યા છે મિત્રો. હું ને ધવલભાઈ બે. જો પબ્લિક એટલું છે. જો કેટલું પબ્લિક છે. બહુ પબ્લિક આવે અહીંયા માણસો દર્શન કરવા મિત્રો. જો મિત્રો આ મહારાષ્ટ્રથી આવ્યા છે દર્શન કરવા.